હેલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ઘરગથ્થુ ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવો. ઓકે, અને ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મજીવોની અંદર વાત કરી હતી આપણે પીણા, એટલે કે આથવણયુક્ત પીણા, કે જેમાં ઇથેનોલ બનાવવા માટે સેકરોમાઇસિસ સેરેવિસી, બ્રેવર્સ ઈસ્ટ એનો ઉપયોગ થતો હતો. અને એ દરમિયાન જે કે પણ ડિસ્ટિલેશન, તો જો આપણે વાત કરીએ તો ડિસ્ટિલેશનની સાથે તો કે ભાઈ બ્રાન્ડી, રમ, વિસ્કી આ ઉત્પાદન આપણને મળતું હતું, જ્યારે જે બિયર અને વાઇન એ આપણે વિધાઉટ ડિસ્ટિલેશન એના દ્વારા એ પ્રોડક્ટ મળતી હતી. ઓકે, તો હવે આજના લેક્ચરમાં અન્ય જે કે પણ ઔદ્યોગિક ઉત્પાદનો છે તેના વિશે વાત કરવાની છે. ઓકે, તો એમાં એક ઉત્પાદન એટલે કે એન્ટીબાયોટિક્સ. અને આ જે એન્ટીબાયોટિક્સ એ એવું કહેવાય છે કે 20મી સદી એની એક અત્યંત મહત્વપૂર્ણ શોધ છે, કે જેની અંદર માનવ સમાજના કલ્યાણ માટે આ જે એન્ટીબાયોટિક્સ એ અગત્યની ગણાય છે. અને આ એન્ટીબાયોટિક શબ્દ એ આપવામાં આવ્યો હતો વોક્સમેન દ્વારા. આ એક શબ્દ યાદ રાખવાનો છે, વોક્સમેન, કારણ કે ચેપ્ટર એમસીક્યુ માટે આઈએમપી છે. ઓકે, જ્યાં આ જે એન્ટીબાયોટિક શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે, કે જેમાં એન્ટી અને બાયોટિક. તો એન્ટી જે શબ્દ છે તે શબ્દનો અર્થ થાય છે વિરુદ્ધ. ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે એન્ટી. અને બાયો તો કે જીવ. બંનેના સમન્વય દ્વારા બનતો જે શબ્દ એવો થાય કે જીવન વિરુદ્ધ. પણ આ જીવન વિરુદ્ધ શબ્દ લેવાનો છે રોગકારકો સજીવ માટે, કારણ કે એન્ટીબાયોટિક્સ એ ઉપયોગી છે આવા રોગકારક સજીવોને કિલ કરવા. ઓકે, જ્યારે મનુષ્યના સંદર્ભની વાત કરીએ તો જીવન વિરુદ્ધ નહીં પરંતુ પૂર્વજીવન એવો અર્થ થાય છે. એટલે એન્ટીબાયોટિક શબ્દ એને આપણે જો અર્થસભર વાત કરીએ તો કે જીવન વિરુદ્ધ, પરંતુ જીવન વિરુદ્ધ શબ્દ લેવાનો છે રોગકારકોની માટે. ઓકે, હવે એની જો ડેફિનેશનની વાત કરીએ તો વ્યવસ્થિત ડેફિનેશન યાદ રાખવા માટે કે ભાઈ આ જે એન્ટીબાયોટિક્સ એ પણ સૂક્ષ્મજીવોમાંથી જ મળે છે. અને આ જે રસાયણ છે એ વળી પાછું અન્ય જે સૂક્ષ્મજીવો છે એને કાં તો મારી નાખે છે, કાં તો એમની વૃદ્ધિને અવરોધે છે. તો પ્રોપર ડેફિનેશન જોઈએ તો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ, કારણ કે એન્ટીબાયોટિકનું ગુજરાતી પ્રતિજૈવિક દ્રવ્ય નામ જ છે. જો પ્રતિજૈવિક એટલે કે જે કંઈ સૂક્ષ્મ જીવો છે એની વિરુદ્ધ કાર્ય કરનારો આ મોલેક્યુલ. તો કે પ્રતિજૈવિક દ્રવ્ય એક પ્રકારના રસાયણ જ છે કે જેનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે. આ પહેલી વાત, કે નિર્માણ કોના દ્વારા? સૂક્ષ્મ જીવો દ્વારા જ. અને એનો ઉપયોગ તો કે જે અન્ય જે સૂક્ષ્મ જીવો છે, ખાસ કરીને જે રોગકારકો છે એમને કાં તો એ મારી નાખે છે, આ પહેલો વિકલ્પ, કાં તો એમની જે વૃદ્ધિ છે એ ધીમી પાડી દે છે. કારણ કે આપણે એન્ટીબાયોટિક્સ ને જો વર્ગીકૃત કરીએ તો બે મેજર વર્ગની અંદર એક કહેવાય બેક્ટેરિયોસિડલ અને બીજો વર્ગ કહેવાય બેક્ટેરિયોસ્ટેટિક. જો શબ્દ છે સાઇડલ અથવા સીડલ, મતલબ કે ટુ કિલ, મારી નાખવું. જો એ સૂક્ષ્મજીવને મારી નાખે છે, જો એ સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે તો બેક્ટેરિયોસાઇડલ એન્ટીબાયોટિક્સ. અને જો એ બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે તો સ્ટેટિક. સ્ટેટિક એટલે અવરોધવું, તો એના માટે શબ્દ બનશે બેક્ટેરિયોસ્ટેટિક. ઓકે, વેરી ગુડ. તો વ્યાખ્યા ફરી પાછી રિપીટ કરી દઈએ કે પ્રતિજૈવિક દ્રવ્ય એ એક પ્રકારનું રસાયણ છે કે જે સૂક્ષ્મજીવો દ્વારા નિર્માણ થશે અને અન્ય જે સૂક્ષ્મજીવો, ફોર એક્ઝામ્પલ ફૂગમાંથી નિર્માણ થશે તો બેક્ટેરિયાને કિલ કરશે. તો સૂક્ષ્મજીવોમાંથી નિર્માણ છે અને અન્ય સૂક્ષ્મજીવોને કાં તો મારી નાખશે
કાં તો એમની જે વૃદ્ધિ છે એને અટકાવશે. તો આને આપણે કહીએ છીએ પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક્સ. ઓકે. વાત કરીએ સૌ પ્રથમ શોધેલ જે એન્ટીબાયોટિક પેનિસિલિન. ઓકે, નીચે જે આપણે જે ચિત્ર એની અંદર છે પેનિસિલિન. હવે આ જે પેનિસિલિનની જે શોધ છે એ એવું કહી શકાય કે ભાઈ એક્સિડન્ટલી એટલે કે અનાયાસે થયેલી છે. આના માટે એલેક્ઝાન્ડર જે ફ્લેમિંગ છે એ પર્ટિક્યુલર પેનિસિલિન મેડિસિન છે એની શોધ માટે નહોતા, એ કોઈ બીજા કાર્ય પર કામ કરતા હતા ને લગ બાય ચાન્સ આપણે પણ કહી શકીએ કે આ પેનિસિલિન જે મેડિસિન એની શોધ થઈ ગઈ એ ફ્લેમિંગને ખ્યાલ પણ નહોતો. ઓકે. તો એલેક્ઝાન્ડર જે ફ્લેમિંગ એ જ્યારે સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા એની ઉપર એ કાર્ય કરી રહ્યા હતા, કારણ કે આ જે સમય છે એ સેકન્ડ જે વર્લ્ડ વોર એ દરમિયાન, અને તેમણે જોયું કે સાફ કર્યા વગરની જે કે પણ સંવર્ધિત જે પ્લેટ છે તેની ઉપર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, પણ આ જ્યાં મોલ્ડ ઉત્પન્ન થઈ છે ત્યાં સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા નહોતા. મતલબ જે એલેક્ઝાન્ડર જે ફ્લેમિંગ છે એ સ્ટેફાઇલોકોકસ જે બેક્ટેરિયા છે એનું સંવર્ધન માધ્યમ તૈયાર કર્યું હતું, અને એ દરમિયાન જે કે પણ પેટ્રી ડીશો હતી એ મેજોરિટી એને સાફ કરી, પણ એમાંથી પણ માનો કે અમુક એવી પેટ્રી ડીશ હતી કે જે થોડીક સાફ કર્યા વગરની રહી ગઈ હતી, પરંતુ તેની ઉપર આ જે સ્ટેફાઇલોકોકસ જે બેક્ટેરિયા છે તે જોવા એટલા માટે ન મળ્યા હતા કે તે પેટ્રી ડીશની અંદર કોણ હાજર હતું, તો કે મોલ્ડ હતી. આ મોલ્ડ એટલે કે ફૂગ છે, અને આ ફૂગને આપણે નામ આપવાનું છે પેનિસિલિયમ નોટેટમ. ઓકે. આ ફૂગની હાજરીને કારણે ત્યાં આ બેક્ટેરિયા ગેરહાજર હતો, મતલબ કે બેક્ટેરિયાને કિલ કર્યા હતા. તો મતલબ કે આ જે ફૂગ છે એના દ્વારા કોઈ એક રસાયણ નિર્માણ થયું. વ્યાખ્યા યાદ કરો. વ્યાખ્યા શું છે કે એક રસાયણ છે કે જે સૂક્ષ્મજીવો દ્વારા નિર્માણ થાય છે, મતલબ કે ફૂગ દ્વારા નિર્માણ થયું અને અન્ય સૂક્ષ્મજીવ સ્ટેફાઇલોકોકસ એને કિલ કર્યા, તો એન્ટીબાયોટિક. તો હવે અહીંયા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ નોંધે છે કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થયેલું જે રસાયણ છે એ રસાયણ કોઈ પણ હશે તો તેને કારણે આ જે સ્ટેફાઇલોકોકસ જે બેક્ટેરિયા એ કિલ થયેલા હોવા જોઈએ, અને ત્યારબાદ તેને નામ આપી દીધું પેનિસિલિન. આ પેનિસિલિન એટલા માટેનો સોર્સ, અને સોર્સ છે કોણ, તો કે પેનિસિલિયમ નોટેટમ ફૂગ. આ યાદ રાખવાની છે. પેનિસિલિયમ નોટેટમ ફંજાઈ એમાંથી મળે છે પેનિસિલિન મેડિસિન. અને ઘણા સમય પછી બે વૈજ્ઞાનિક અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે એમને એનું જે ક્રિસ્ટલાઇઝેશન એ કમ્પ્લીટ કરી, અને ત્યારબાદ આજે પેનિસિલિનને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. મતલબ કે આના જે કે પણ રાસાયણિક જે ગુણધર્મો હતા એ રાસાયણિક ગુણધર્મો કોને તપાસ્યા, તો કે અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે. રાઈટ. તો આ નામ યાદ રાખવાના છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ શોધ કરનાર વ્યક્તિ, અને ત્યારબાદ આ જે પેનિસિલિન છે એના રાસાયણિક ગુણધર્મો અને એને તીવ્ર ક્ષમતા ધરાવતી પેનિસિલિન તરીકે પ્રસ્થાપિત કરવાનું બિરુદ કોની ઉપર, તો કે અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે. રાઈટ. હવે આ જે એન્ટીબાયોટિક કીધું ને, કારણ કે વાત હતી સેકન્ડ વર્લ્ડ વોર, તો એ દરમિયાન જે કે પણ અમેરિકન જે સૈનિકો ઘાયલ થયા હતા એમની રિકવરી માટે આ જે એન્ટીબાયોટિક એ વ્યાપક રૂપમાં આપી, કારણ કે એ સમયે આ જે મેડિસિન એ વન્ડર ડ્રગ તરીકે ઓળખાણી હતી, અથવા લાઈફ સેવિંગ ડ્રગ તરીકે, કારણ કે એને આવા અમેરિકન ઘણા બધા સૈનિકોને જીવ બચાવ્યો હતો, એટલા માટે એને વન્ડર મેડિસિન કહેવામાં આવે છે. અને અર્નેસ્ટ ચેન, ફ્લેમિંગ અને હાર્વર્ડ ફ્લોરે એને હવે આ સંશોધન માટે 1945માં નોબેલ પુરસ્કાર, એટલે કે એવા ત્રણેય નોબેલ લોરિએટ છે. ઓકે. એ યાદ રાખવાનું છે. ત્યાર પછી અન્ય ઘણી બધી એન્ટીબાયોટિક્સ ને સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવી છે, અને હવે જે કુદરતની અંદર ઘણા બધા એવા ડિઝીઝ હતા જે ક્યોરેબલ નહોતા, એ હવે આ એન્ટીબાયોટિકના શોધ થઈ ગયા પછી ક્યોર થવા લાગ્યા. લાઈક પ્લેગ, કાળી ખાંસી, ડિપ્થેરિયા, લેપ્રોસી,
જેવા ભયાનક જે રોગો હતા જેને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા, તો તેના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ અવેલેબલ થઈ છે, રાઈટ. અને હવે આજે આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ એની કલ્પના પણ ના થઈ શકે, કારણ કે અત્યારે સામાન્ય થોડુંક ઇન્ફેક્શન લાગે તો પણ વ્યક્તિ એન્ટીબાયોટિક લઈ લે છે. એટલે આના વગર કલ્પના ના થઈ શકે વર્લ્ડની. ઓકે, રાઈટ. આ માત્ર એક ઇન્ફોર્મેશન માટે, કારણ કે એક શબ્દ હતો કે હાલમાં ઘણી બધી એન્ટીબાયોટિક્સ એ સૂક્ષ્મજીવોમાંથી મેળવાય છે, અને મોટાભાગની એન્ટીબાયોટિક સ્ટેપ્ટોમાઇસિસ, આ જે બેક્ટેરિયા છે એમાંથી મેળવાય છે. એટલે આપણે એક સોર્સ તરીકે અહીંયા સ્ટેપ્ટોમાઇસિસ એની તમને માહિતી આપું છું, કે જેમાં કાર્બોમાઇસિન એટલે કે સ્ટેપ્ટોમાઇસિસ હેલેસ્ટેડી આ જે બેક્ટેરિયા છે એની જાતિ છે. ત્યારબાદ સ્ટેપ્ટોમાઇસિસ વેનેઝુએલી એમાંથી મળશે ક્લોરામફેનિકોલ, કારણ કે આ બધી જનરેશન એન્ટીબાયોટિક્સની છે. અને એન્ટીબાયોટિકનું જે કાર્ય છે એ જો વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આ એન્ટીબાયોટિક બેક્ટેરિયા પર કામ કરે છે. તો જે કે પણ બેક્ટેરિયા છે એમની જે કોષ દિવાલ, ત્યારબાદ એની અંદર જે પ્રોટીન નિર્માણ થાય છે, કારણ કે પ્રોટીન એમના જીવન જરૂરિયાત માટે જરૂરી છે, રાઈટ. અથવા એમનું જે કંઈ પણ ડીએનએ નું જે સંશ્લેષણ છે એ પણ જરૂરી છે અને જીવન માટે. તો હવે આપણે કંઈક એવું કરવાનું છે કે માનો કે એની કોષ દિવાલનું જે બંધારણ નિર્માણ થાય છે એને અટકાવી દઈએ તો પણ બેક્ટેરિયા કિલ. માનો કે એના સજીવ શરીરમાં જે પ્રોટીન નિર્માણ થાય છે એને અટકાવી દઈએ તો બેક્ટેરિયા કિલ. ડીએનએ નું સંશ્લેષણ અટકાવી દઈએ તો પણ બેક્ટેરિયા જીવિત નહીં રહે. તો આ બધી જે મતલબ કે પ્રણાલી છે એને ટાર્ગેટ કરે છે એન્ટીબાયોટિક્સ. તો જો આપણે જોઈએ તો કાર્બોમાઇસિન એ ઇનહિબિટ ધ પ્રોટીન સિન્થેસિસ, મતલબ કે બેક્ટેરિયાનું જે પ્રોટીન સંશ્લેષણ થાય છે તે અટકાવે છે. પ્રાથમિક માહિતી છે, ચિંતા કરતા નહીં, તમે હાયર ક્લાસીસની અંદર આ બધું ડિટેલમાં વ્યવસ્થિત સમજશો. એટલે અત્યારે માત્ર પ્રાથમિક માહિતી. ક્લોરામફેનિકોલ શું કરે છે તો કે એ પણ જો ઇન્ટરફિયર વિથ ધ પ્રોટીન સિન્થેસિસ, મતલબ કે બેક્ટેરિયાનું જે પ્રોટીન સંશ્લેષણ છે એને ઇન્ટરફિયર એટલે કે એને થવા નહીં દે તો ઓબ્વિયસલી બેક્ટેરિયા છે અથવા એની વૃદ્ધિ નહીં થાય, કિલ થઈ જશે. ત્યારબાદ ઓરિયોમાઇસિન તો કે સ્ટેપ્ટોમાઇસિસ ઓરિયોફેસિયન્સ ઇન્ટરફિયર વિથ પ્રોટીન સંશ્લેષણ. ઓકે, ત્યારબાદ જો સેલ વોલ જે કંઈ મતલબ કે એની કોષ દિવાલ છે એનો ઇન્ટરફિયરન્સ તો કે ગ્રીસિયોફોલ્વિન, જો કે ફૂગમાંથી પણ મળે છે એઝ અ સોર્સ તરીકે, પણ અહીંયા પણ છે તો કે સ્ટેપ્ટોમાઇસિસ ગ્રેસિયસ. તો આ પણ એન્ટીબાયોટિક્સ કે જે બેક્ટેરિયાની કોષ દિવાલ એની સાથે ઇન્ટરફિયર કરે છે, રાઈટ. તો આવી એન્ટીબાયોટિક્સના સોર્સ છે કે જે સૂક્ષ્મજીવોમાંથી નિર્માણ થાય છે અને ત્યારબાદ અન્ય જે સૂક્ષ્મજીવ એને કાં તો કિલ કરશે કાં તો એને અવરોધ કરશે. ઓકે, વેરી ગુડ. ઓકે, તો હવે વાત કરીએ આ જે સૂક્ષ્મજીવો એના દ્વારા અન્ય જે ઔદ્યોગિક ઉત્પાદનો એટલે કે રસાયણો એટલે કે કેમિકલ્સ, ત્યારબાદ એન્ઝાઇમ્સ અને બાયોએક્ટિવ મોલેક્યુલ્સ, તો એના ઉત્પાદનમાં પણ આ જે સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી બનતા હોય છે. તો ફર્સ્ટ ઇથેનોલ એનું વ્યાવસાયિક ધોરણે જે ઉત્પાદન થાય છે તો એના માટે પણ આપણને ખ્યાલ છે સેકરોમાઇસિસ સેરેવિસી એ જે ઈસ્ટ જેને ફૂગ કહીએ છે તે ઉપયોગમાં લેવાય છે. એટલે કે ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે સેકરોમાઇસિસ સેરેવિસી એનો ઉપયોગ થશે. ત્યાર પછી અન્ય ઉત્પાદનની વાત કરીએ તો કાર્બનિક એસિડ્સ, બરોબર. તો એ કાર્બનિક એસિડની અંદર એસેટિક એસિડ, આપણને ખ્યાલ છે કે આ જે એસેટિક એસિડ એ માર્કેટની અંદર ઘણી જે પ્રિપરેશન લાઈક ફ્રૂટની પ્રિપરેશન છે, ત્યારબાદ અથાણા છે, બરોબર. આની અંદર એ એસેટિક એસિડ, અને આને કદાચ જો એક નામ આપીશ તો આપણને ખ્યાલ પડશે કે વિનેગર, રાઈટ. તો એ એઝ અ પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગી થતું હોય છે. તો આ એસેટિક એસિડ એ ઇન્ડસ્ટ્રીયલ લેવલે નિર્માણ કરાય છે એસેટોબેક્ટર એસેટી, આ બેક્ટેરિયા છે. એટલે હવે વ્યવસ્થિત ધ્યાન એ આપવાનું કે જે કંઈ સોર્સિસ છે એ બેક્ટેરિયા છે કે ફૂગ છે. સમજણ પડે વ્યવસ્થિત કે અહીંયા હવે જે મેજોરિટી સોર્સ આવશે અને એ સોર્સ આપણે વિચારવાનું છે કે બેક્ટેરિયા છે કે પછી ફંજાઈ છે. એટલે એ કેટેગરી પ્રમાણે પણ યાદ રાખવાના છે. તો અહીંયા પહેલું ઉત્પાદન આવ્યું, નામ છે એસેટિક એસિડ.
તો આ એસિટિક એસિડ મળ્યું શેમાંથી? તો કે બેક્ટેરિયા. બેક્ટેરિયા નામ પ્રમાણે છે એસિટોબેક્ટર એસિટી. સેકન્ડ ઉત્પાદન છે સિટ્રિક એસિડ. તો આ જે સાઇટ્રિક એસિડ મેજોરિટી ફ્રૂટ જ્યુસની અંદર એ મળશે ફંજાઈ. ફૂગ છે એનો સોર્સ અને એ ફૂગ છે એસ્પરજીલસ નાઇજર. બરાબર, આ યાદ હશે તમને, આપણે 11 સાયન્સની અંદર આ એસ્પરજીલસ નાઇજર આ જે ફૂગ છે તેમાંથી મળે છે સિટ્રિક એસિડ. ત્યાર પછી લેક્ટિક એસિડ, તો કે એ પણ સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ આ બેક્ટેરિયા છે. ત્યારબાદ લેક્ટોબેસિલસ અને ફંજર તરીકે રાઇઝોપસ એમાંથી પણ આ લેક્ટિક એસિડ મળશે. ત્યારબાદ બ્યુટેરિક એસિડ કે જે બેક્ટેરિયા ક્લોસ્ટ્રીડિયમ એસિટોબ્યુટિલિકમ આ જે બેક્ટેરિયા છે તેમાંથી બ્યુટેરિક એસિડ મળે છે. રાઈટ, તો આ કાર્બનિક એસિડ છે જે મેજોરિટી ઇન્ડસ્ટ્રીની અંદર મોટા પાયે નિર્માણ થાય છે, કારણ કે એનો માર્કેટની અંદર બહોળો ઉપયોગ થતો હોય છે. ઓકે, ત્યાર પછી એન્ઝાઇમ્સ. તો એમાં એન્ઝાઇમ્સની વાત કરીએ તો લાઇપેઝ ઉત્સેચક. તો આ લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રી ની અંદર તેલી ડાઘ છે, મતલબ જે કાપડ ઉપર જે તેલી ડાઘ પડે છે, તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ એક ડાઘો છે કે જેની ઉપર હવે આ જે નાના બધા એન્ઝાઇમ્સ લાઇપેઝ એ આવશે અને ત્યારબાદ એઝ અ સર્ફેક્ટન્ટ તરીકે કામ કરી અને આ જે ડાઘ છે એને બ્રેકડાઉન કરશે. તો આના માટે લાઇપેઝ છે. સેકન્ડ એન્ઝાઇમ્સ પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. જનરલી આપણે પણ ખ્યાલ છે કે આપણે ઘરે જે ફ્રૂટ જ્યુસ બનાવીએ છીએ એ એટલું બધું જો ચોખ્ખું નહીં હોય, એ થોડુંક ડોહળું હશે, પણ માર્કેટની અંદરથી જે આપણે બોટલ ખરીદી લઈએ છીએ તો એ ક્લિયર હોય છે. તો આના માટેનું રીઝન છે કે જ્યારે ફ્રૂટ જ્યુસ ઔદ્યોગિક એટલે કે આપણે જે ફેક્ટરીમાં નિર્માણ થતું હોય છે ત્યારે એમાં પેક્ટિનેઝ અને પ્રોટીએઝ એન્ઝાઇમ્સ એ એડ કર્યા હોય છે અને એ આ જે ફાઈબરને પ્રોટીન ફાઈબર એ ડાયજેસ્ટ કરે છે અને જે જ્યુસ એને એક ક્લિયર એ વ્યવસ્થિત મતલબ કે ફ્રેશ એને કરે છે. તો ઘરે કાઢવામાં આવેલા જે ફળનો રસ છે એની કમ્પેરમાં માર્કેટમાં મળતો જે ફળનો રસ એ વધારે ક્લિયર હોય છે અને રીઝન છે બોટલમાં પેક્ટિનેઝ અને પ્રોટીઝ એના દ્વારા શુદ્ધ કરેલું હોય છે. ઓકે, અહીંયા એપલ જ્યુસ, તો એપલ જ્યુસ જો એમાં પેક્ટિનેઝ એ એડ છે અને હવે આ એપલ જ્યુસ એ ક્લિયર દેખાય છે. ઓકે, નેક્સ્ટ સ્ટ્રેપ્ટોકાઇનેઝ. આ નીટ માટે એન્ઝાઇમ અગત્યનો છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ જે એન્ઝાઇમ્સ એ મેળવાય છે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા. એટલે આ એન્ઝાઇમ સોર્સ છે કોણ? તો કે બેક્ટેરિયા. યાદ રાખવાના છે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા, અને એ પણ જીનેટિક એન્જિનિયરિંગ એના દ્વારા એને મોડિફાઈ કરેલા છે કે જે દર્દીની જે રુધિર વાહિની છે એની અંદર ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ ક્લોટિંગ થઈ ગયું છે તો એ ક્લોટિંગને ડિગ્રેડ કરવા માટે એટલે કે એનું ખંડન કરવા માટે આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ એન્ઝાઇમ છે એના ઇન્જેક્શન એ માર્કેટની અંદર અવેલેબલ છે અને એ ઇન્જેક્શન એ વ્યક્તિને આપવામાં આવે છે. એટલે કે જે ગઠ્ઠો જે રુધિરનો છે એ રુધિરનો ગઠ્ઠો એ બ્રેકડાઉન થઈ શકે, તૂટી શકે અને રુધિર વાહિની એ ખુલ્લી થઈ શકે. કારણ કે જનરલી આપણને ખ્યાલ છે કે હૃદયની જે રુધિરાભિસરણ તંત્ર છે તેમાં પણ ખાસ કરીને હૃદયધમની એનો વ્યાસ આપણો જે હેર છે એના કરતાં પણ પતલો ઘણીવાર એનો વ્યાસ હોય. તો માનો કે એ હૃદયધમની કોરોનરી જે આર્ટરી છે એની અંદર આવા જો ક્લોટ આવી જશે તો હૃદયને પૂરતું જે કંઈ પણ પોષણ મળવું જોઈએ, ઓક્સિજન મળવું જોઈએ એ મળતો નથી અને એના હિસાબે દર્દી માયોકાર્ડિયલ ઇન્ફારાક્શન, આ શબ્દ યાદ રાખવાનો છે MI, માયોકાર્ડિયલ ઇન્ફારાક્શન. તો એનાથી ઘણી વખત વ્યક્તિને હાર્ટ એટેક થઈ શકે છે, કારણ કે આની અંદર જનરલી હૃદયની જે ધમની હોય છે જેને આપણે કોરોનરી આર્ટરી કહીએ છીએ એની અંદર એક ક્લોટ જામી જતું હોય છે. તો એને તોડવા માટે જે એન્ઝાઇમ છે એને નામ આપવાનું છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ એ મેળવાય છે સૂક્ષ્મ જીવમાંથી અને એ કોણ? સ્ટ્રેપ્ટોકોકસ. રાઈટ, તો એની થોડીક આપણે રિકોલ કરીએ. જે રુધિર જામી જવાની પ્રક્રિયા કે જેમાં 13 એન્ઝાઇમ્સ એની આખી કેસ્કાડે પ્રક્રિયા હતી અને એ દરમિયાન અંતમાં આપણને એક સ્ટેબલ ફાઇબ્રિન મળતું હતું અને એ ઝાડા જેવું બની અને ત્યારબાદ આખી જે ક્લોટિંગની પ્રક્રિયા છે એ કરતું હોય છે. પણ આપણે હવે એનાથી વિરુદ્ધ જવાનું છે.
કે જે ફાઇબ્રિન છે એને તોડવાનો છે. તો અહીંયા એની મિકેનિઝમ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સ્ટ્રેપ્ટોકાઇનેઝની મિકેનિઝમમાં જે કંઈ પણ પ્લાઝ્મિનોજન એની સાથે સ્ટ્રેપ્ટોકાઇનેઝ જોડાઈ જશે, એટલે કે આખું એક સક્રિય સંકુલ બનાવશે. કોનું? તો કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને પ્લાઝ્મિનોજન, કે જે પ્લાઝમિનને એક્ટિવેટ કરશે અને આ પ્લાઝમિન ત્યારબાદ જે કંઈ પણ ફાઇબ્રિન જે છે એક્ટિવેટેડ એને હવે એ જો સોલ્યુબલ ડિગ્રેડ કરી દે. મતલબ કે જે આપણને ખ્યાલ છે કે પહેલા જે ફાઇબ્રિન હતો એ સોલ્યુબલ બનતો હતો અને ત્યાર પછી ફાઇબ્રિનોજન સ્ટેબિલાઇઝિંગ એજન્ટ દ્વારા આપણે એને ઇનસોલ્યુબલ કર્યો હતો, મતલબ કે મિકેનિઝમની અંદર. પણ હવે આ જે ઇનસોલ્યુબલ જે ફાઇબ્રિન છે ને ફરી પાછો સોલ્યુબલ ફાઇબ્રિનમાં, કારણ કે ક્લોટ છે એને તોડવો છે, તો એ તોડવા માટે અહીંયા કોણ છે? સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે. ઓકે, આ એક મોલેક્યુલ યાદ રાખવાનું છે, એન્ઝાઇમ યાદ રાખવાનો છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ મળે છે બેક્ટેરિયલ સોર્સ અને એ પણ સ્ટ્રેપ્ટોકોકસ. ઓકે ઓકે, હવે આ જે સ્લાઇડ છે એની અંદર થોડાક ઇમ્પોર્ટન્સ, જે કે અત્યારે એન્ઝાઇમની વાત કરીએ છીએ એના માટેના સોર્સિસ છે, અને આ સોર્સિસ તમને ઘણી વખત નીટની અંદર એ પ્રશ્ન કરતા હોય છે, તો એને આપણે એકવાર ચેક કરી લઈએ. જે આપણે વાત કરીએ પ્રોટીએઝ એન્ઝાઇમ કે જે ફ્રૂટ એને ક્લિયર કરે છે, તો એ આપણને મળશે એસ્પરજીલસ અને બેસિલસ સ્પીસીસમાંથી, એટલે કે એસ્પરજીલસ જે ફૂગ છે અને બેસિલસ જે બેક્ટેરિયા છે એની જાતમાંથી આપણને પ્રોટીએઝ એન્ઝાઇમ્સ એ ઇન્ડસ્ટ્રીઝની અંદર તૈયાર કરવામાં આવે છે, કે જે ક્લિયરિંગ ધી બિયર એન્ડ વિસ્કી, ત્યારબાદ બ્રેડ અને મીટ એને થોડુંક સોફ્ટ કરશે, વધારે આપણે જે મતલબ કહી શકીએ તે સોફ્ટ નરમ કરશે, અને ત્યારબાદ લિક્વિડ જે ગ્લુ છે એના ઉત્પાદનની અંદર આ પ્રોટીએઝ એન્ઝાઇમ ઉપયોગી બનશે. ત્યાર પછી એમાઇલેઝ એન્ઝાઇમ, તો આ પણ મળશે એસ્પરજીલસ, રાઇઝોપસ અને બેસિલસ સ્પીસીસમાંથી, કે જે જનરલી આલ્કોહોલિક જે બેવરેજીસ છે એના નિર્માણ માટે જરૂરી જે સ્ટાર્ચ મટીરિયલ છે એનું પાચન કરશે, તો એના પ્રોડક્શનની અંદર. ત્યારબાદ ક્લિયરિંગ ધ ટર્બિડિટી ઇન અ જ્યુસ કોઝ બાય ધી સ્ટાર્ચ, મતલબ કે સ્ટાર્ચને લઈને જો જ્યુસની અંદર વધારે મતલબ આપણે જે કહીએ તો ડોહળું હશે, ટર્બિડ હશે, તો એને વધારે ક્લિયર કરી નાખશે, કારણ કે ઓબ્વિયસલી એ સ્ટાર્ચનું પાચન કરતા હોય છે એમાઇલેઝ. જે અત્યારે વાત કરી સ્ટ્રેપ્ટોકાઇનેઝ, ટિશ્યુ પ્લાઝ્મિનોજન એક્ટિવેટર્સ, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા કે જે જનરલી જે રુધિર છે એનો જે ક્લોટ છે એને ડિગ્રેડ કરશે અને ડાયજેસ્ટ કરશે. પેક્ટિનેઝ એન્ઝાઇમ મળે છે આપણને, યાદ રાખવાનું છે નામ, બિસોક્લેમાયસ ફુલ્વો, ઓકે, જે ફ્રૂટ જ્યુસ એને ક્લિયર કરશે. ત્યારબાદ જે કંઈ પણ ફાઈબર આપણે જેને રેસા કહીએ છીએ એને પણ એ ડિગ્રેડ કરશે, અને ગ્રીન કોફી એની બનાવટમાં પણ આ પેક્ટિનેઝ એન્ઝાઇમ ઉપયોગી છે. ત્યારબાદ જે વાત કરી લાઇપેઝ, તો લાઇપેઝ જે એન્ઝાઇમ એ કેન્ડિડા લિપોલાઇટિકા આ જે ફૂગ અને જીઓટ્રાઇકમ કેન્ડિડિયમ આ જે ફૂગ એની અંદરથી મળશે, એટલે કેન્ડિડા લિપોલાઇટિકા આ સોર્સ છે લાઇપેઝનો, કે જે આપણને ખ્યાલ છે કે હવે ડિટર્જન્ટ અને જે તેલી ડાઘ છે એને દૂર કરવા માટે અને માર્કેટમાં ચીઝના ફ્લેવર માટે પણ આ જે લાઇપેઝ એ ઉપયોગી થતો હોય છે. તો જે એન્ઝાઇમ્સ અને એના જે સોર્સિસ એ ખાસ નીટ માટે યાદ રાખવાના છે, એનસીઆરટી એના માટે નહીં, પણ નીટ માટે અગત્યનું છે. ઓકે ઓકે, હવે વાત કરીએ અન્ય ઉત્પાદન, એટલે કે જૈવ સક્રિય અણુ, બાયોએક્ટિવ મોલેક્યુલ્સ. અને આ બાયોએક્ટિવ મોલેક્યુલ્સ એ જનરલી હેલ્થ સેક્ટરની અંદર આ યુઝ થતા હોય છે. એમાંનો પહેલો મોલેક્યુલ તો કે સાયક્લોસ્પોરિન એ, આ મેડિસિન છે, અને આ મેડિસિન મળે છે ફૂગમાંથી, અને ફૂગનું નામ છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. નામ યાદ રાખવાનું છે, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી આપણને મળશે સાયક્લોસ્પોરિન એ મેડિસિન. અને આ જે મેડિસિન એ વપરાય છે દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારક જે તંત્ર છે તેને દબાવવા, એટલે કહી શકાય ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ, બરાબર, સપ્રેશન માટે છે. કારણ કે અંગ પ્રત્યારોપણની અંદર જે કંઈ આપણી જે પેશી છે, ખાસ કરીને જો આપણે એક શબ્દ લીધો હતો ને ત્યાં એક શબ્દ હતો મેજર હિસ્ટોકમ્પેબિલિટી કોમ્પ્લેક્સ.
તો આપણું જે શરીર છે પ્રતિકાર તંત્રને લઈ અને સ્વ અને પરજાત આ પણ એનો વિશિષ્ટ લક્ષણ છે, તો એને ઓળખે છે. તો હવે જ્યારે આવું કોઈ અન્ય અંગ એટલે કે આપણા શરીરમાં જ્યારે બેસાડવાનું હોય છે, તો એટલે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એ દરમિયાન આપણું જે પ્રતિકારક તંત્ર છે એ વધારે રિએક્શન ન આપે તે માટે થઈ અને સપ્રેસ કરવાનું હોય છે. તો એના માટે પણ મેડિસિન તો કે સાયક્લોસ્પોરિન એ આ નામ યાદ રાખવાનું છે. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગ છે અને ફૂગમાંથી આપણને મોલેક્યુલ મળશે. ઓકે, સેકન્ડ મોલેક્યુલ સ્ટેટિન્સ. આ જે સ્ટેટિન્સ છે એ લિપિડ લોવરિંગ એજન્ટ કહેવાય. એટલે કે વ્યક્તિની અંદર જે કોલેસ્ટેરોલનું જે પ્રમાણ છે એ ઘટાડવા માટે આ મેડિસિન અપાતી હોય છે. તો રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે આ જે સ્ટેટિન્સ એટલે લિપિડ લોવરિંગ આ મેડિસિન છે કે જેનો વ્યાપારિક ધોરણે ઉત્પાદન મોનોસ્કસ પુર્પુરિયસ એટલે આ પણ ફૂગ, રાઈટ, ઈસ્ટ છે, ફૂગ છે, મોનોસ્કસ પુર્પુરિયસ ફૂગમાંથી એટલે કે એનું ઉત્પાદન કરવામાં આવે છે. જે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર જે કે પણ ઉત્સેચક છે એની સામે એક કમ્પિટિટિવ ઇન્હિબિટર તરીકે કામ કરશે. એટલે કે સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરશે. હવે જનરલી આ જે સજીવ શરીરની અંદર જે કોલેસ્ટેરોલ બને છે એના માટેનો પાથવે હોય છે ખાસ કરીને મેવેલિનિક એસિડ અથવા મેવાલોનિક એસિડ પાથવે. અને એ પાથવે માટે એક જોઈએ તો રેટ લિમિટિંગ જે એન્ઝાઇમ છે એને કહેવાય છે હાઇડ્રોક્સી મિથાઇલ એટલે કે 3-હાઇડ્રોક્સી-3-મિથાઇલ ગ્લુટારિલ રિડક્ટેઝ. એટલે અહીંયા એક નામ છે શોર્ટમાં, આપણે આકૃતિમાં જુઓ તમે, HMG કોએન્ઝાઇમ એ એટલે કે H4 હાઇડ્રોક્સી M4 મિથાઇલ ગ્લુટારિલ કોએન્ઝાઇમ એ રિડક્ટેઝ. તો આ જે એન્ઝાઇમ છે એ અહીંયા રેટ લિમિટિંગ સ્ટેપ તરીકે છે અને એ કોલેસ્ટેરોલનો જે સંશ્લેષણનો જે પરિપથ છે એમાં સૌથી અગત્યનો એન્ઝાઇમ છે. ઓકે, તો હવે આના દ્વારા જે મળે છે સ્ટેટિન્સ, ખાસ કરીને માર્કેટમાં તમે જો નામ સાંભળશો તો કે રોઝુવા સ્ટેટિન્સ, સિમવા સ્ટેટિન્સ, બરોબર, તો આ નામ છે સોમવા સ્ટેટિન્સ. તો આ જનરલી સિન્થેટિક જે મોલેક્યુલ છે એની રચના તો કે HMG કોએન્ઝાઇમ એ આ જે એન્ઝાઇમ છે એટલે કે હાઇડ્રોક્સી મિથાઇલ ગ્લુટારિલ રિડક્ટેઝ આને મળતી આવે છે. તો હવે આ જે સ્ટેટિન્સ એ એની સાથે કમ્પીટ કરશે એટલે કે સ્પર્ધા કરશે અને હવે આ જે HMG કોએન્ઝાઇમ એ ને એ એન્ઝાઇમ સાથે એટલે કે એનો જે એન્ઝાઇમ છે કોણ તો કે હાઇડ્રોક્સી મિથાઇલ ગ્લુટારિક કોએન્ઝાઇમ એ રિડક્ટેઝ એની સાથે બંધાવા નહીં દે. અને નહીં બંધાવા દે તો ઓબ્વિયસલી કોલેસ્ટેરોલ એ સજીવ શરીરમાં નહીં બને કારણ કે સ્ટેટિન્સ એ ઉત્સેચક સાથે જોડાઈ ગયો છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કોલેસ્ટેરોલ એ એન્ઝાઇમ રિલેટેડ પ્રોડક્ટ, પરંતુ હવે અહીંયા જે કંઈ સ્ટેટિન્સ છે એ સ્ટેટિન્સ આ જે HMG કોએન્ઝાઇમ એ રિડક્ટેઝ એની સાથે બાઇન્ડ થઈ જશે. તો હવે આ જે મોલેક્યુલ એટલે કે હાઇડ્રોક્સી મિથાઇલ ગ્લુટારિક કોએન્ઝાઇમ એ એની સાથે બાઇન્ડ નહીં થાય તો કોલેસ્ટેરોલ ત્યાંથી બ્લોક થઈ જશે, મતલબ કે પાથવે ત્યાંથી અવરોધાઈ જશે. તો આ રીતે કાર્ય કરે છે સ્ટેટિન્સ, લિપિડ લોવરિંગ એજન્ટ. ઓકે, અને મળે છે ક્યાંથી આપણે એ યાદ રાખવાનું છે, મોનોસ્કસ પુર્પુરિયસમાંથી, ફૂગ છે, રાઈટ. તો આ એક જૈવિક અણુ હતા જે સાયક્લોસ્પોરિન એ અને સ્ટેટિન્સ. ત્યાર પછી એક નામ આવે છે વિટામિન જે B12 છે અને એ કોમ્પ્લેક્સની અંદર જોઈએ તો આપણને ખ્યાલ છે રિબોફ્લેવિન એટલે કે B2. તો આ જે B2 એના માટે પણ એક નામ છે આસબિયા ગોસિપી. નામ યાદ રાખજો, આસબિયા ગોસિપી આ પણ એક ફૂગ છે અને એના દ્વારા રિબોફ્લેવિન એ મેળવાય છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું સુએજ સુધારણામાં સૂક્ષ્મજીવો એટલે કે STP, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મજીવો, બરાબર. કારણ કે જનરલી આપણને ખ્યાલ છે કે શહેરીકરણનું જે કંઈ પણ ગંદુ પાણી એ
ટ્રીટમેન્ટ કરી અને ત્યારબાદ એ નદીમાં ઠલવાય છે. તો એના માટેનો આખો પ્રોજેક્ટ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. જે કે હોમવર્ક છે એ રૂટીન તમારે વ્યવસ્થિત એકવાર લખી અને સબમિટ કરાવવાનું છે. રાઈટ? તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. તો ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.